આજે 18 અષાઢ સુદ નોમ છે, બુધવાર છે, 22/7/2026 વર્ષ છે. વર્તનામૃત 11મું. આજે લગભગ 6-7 દિવસથી આપણે સત્સંગ કરીએ છીએ. આટલું સમજવાનું છે, ભગવાનના ભક્તની ક્રિયા છે અને જગતના જીવાત્માની ક્રિયાઓ છે, એમાં ઘણું અંતર છે. સામાન્ય લોકો આ વાતને નહીં માને, પણ ભગવાનના ભક્તને આ વાત મનાય કે જગતની ક્રિયા જુઓ, ખાવું પીવું એસારામ કરવા, તે સિવાય બીજું કાંઈ નથી. તમે અહીંથી જશો, આટલો કોરોના કાળ આવ્યો, પણ હોટલોમાં કોઈ જગ્યાએ ખામી ન પડી, હોટલો ભરચક હતી. આ વિષય જીવાત્મા છે. મહારાજ કે 3 પ્રકારના જીવ હોય છે. એક તો વિષય અભિલાષી જ હોય છે, વિષયમાં જ પ્રીતિવાળા હોય છે, એને કંઈ સત્કર્મ અસત્કર્મની કંઈ પડી નથી હોતી. એ પહેલો પ્રકારનો મૂર્ખ માણસ છે. બીજો પ્રકારનો છે, વ્યવહાર બી કરે છે અને ધર્મમાં બી પ્રીતિ રાખે છે. એ બે. ત્રીજો માણસ છે, એને એક જ વસ્તુની પડી છે, આ જગતનો વ્યવહાર તો ઈશ્વર ચલાવે છે. કોઈ એમ કહે કે ભગવાન ચલાવી દે, તો ભગવાન તો બધું ચલાવવા તૈયાર છે. ભગવાન શું ન ચલાવે? બધું ચલાવે. લીંબલીના મુરજી શેઠની વાત સાંભળી હતી આપણે. એના દીકરા રામજીભાઈ, કદાચ ફેરફાર હોય, મને બહુ ખ્યાલ નથી. એમના છોકરા મનજીભાઈ, કેમ કે પ્રેમદા કયું ગામ? વઢવણ ભાંગી નાખશે લીંબડીને, માવ ઉપર છે. હે? મેમકા હોય, મેમકા. એ મેમકાના હતા. ભગવાન તો કેટલું કામ કરે છે, અનહદ કામ કરે છે. ભક્તની જો શ્રદ્ધા હોય તો. હવે એના છોકરાને લગ્ન કરાવ્યા અને છોકરાની પત્ની 6 જ મહિનામાં મૃત્યુ પામી. અને 6 મહિનામાં મૃત્યુ કરેલે તે સમયનામાં એવો રિવાજ હતો કે 10 દિવસ થાય ને પછી માંગા શરૂ થઈ જાય. જુવાન દીકરો ખરો ને, સારું ઘર હોય તો બીજા માંગા તૈયાર થઈ જાય. માંગા મૂકે કે અમારે છોકરીને અમારે સાથે તમારે જો વ્યવહાર કરવી તો કરીએ. પછી આવી રીતે કોઈ માંગવું જ ના આવ્યું. 6 મહિના થયા. એને તો ઘર અજાણ્યું ગણાય, માંગવું ના આવે એટલે. ઘરનું શું કિંમત એની? આવું થઈ ગયું. પછી ગમે તે 6 મહિના પછી એકાદું માંગવું આવ્યું. એટલે રામજીભાઈને મહારાજના કારભારી હતા, ગઢપુર રહેતા બૌદ્ધા. શ્રીજી મહારાજે કહ્યું રાત્રે સપનામાં દર્શન આપીને કે રામજી, છોકરાનું સંબંધ થયું? તો કે હા, આજે નક્કી કરવાનું છે. તો કે નક્કી ના કરતો. નક્કી ના કરતો કેમ? તો કે બ્રાહ્મણ આવ્યો છે ને, એ બ્રાહ્મણ કપટી છે, એ તમારો તકનો લાભ લેવા માટે આવ્યો છે. એ બ્રાહ્મણે એવું કીધું કે સંબંધ તમારો થઈ જશે, પણ તમારે 1500 રૂપિયા આપવા પડશે, તો તમારો સંબંધ થઈ જાય. એટલે તે દિવસે 1500 રૂપિયા તો કાઠા કામ હતા ને. 7000માં તો આ 84 જમી જીતી આખી લાલદાસ ગોરાઈ જમાને. તો 1500 રૂપિયા ક્યાંથી લાવવા? એને કીધું આરામ કરો ભૂદેવ, તમે માંગુ લઈને આવ્યા છો. પેલા બ્રાહ્મણો બધા આવું સેટ કરી આપતા. તો શિર સાથે ભોજન કરો, આરામ કરો. રાત્રે મહારાજે રામજીને કહ્યું, રામજી હજી સમજી લે, એ કપટી છે, એ તારી પાસે પૈસા પડાવવા માટે આવ્યો છે. તું ચિંતા ના કરતો. હા, ચિંતા ના કરતો, એ બધું થઈ જશે. મહારાજ કે બધું થઈ જશે, એને તું પૈસો ના આપતો. સવાર થઈ તો મહારાજે કીધું, એટલે પછી શું કરે? પૈસો આપે. પછી તો તરત કહી દીધું, ભૂદેવ તમે આવ્યા શિર સાથે, લ્યો લોટ લેવો તો લઈ જાઓ, ભોજન કરી જાઓ અને જાઓ, અત્યારે મારે વિચાર નથી. બ્રાહ્મણ પણ સમજી ગયો કે આને કંઈ પરચો મળી ગયો ક્યાંક.
ગયા. શ્રીજી મહારાજ દયાળુ છે. મહારાજ કે 10 જ દિવસમાં તારો સંબંધ કરવા માટે આવશે અને તારા દીકરાને હું પરણાવી આપીશ, ચિંતા ન કરતો, તારા દીકરાનો સંબંધ હું કરી આપીશ, લગ્ન કરી આપીશ. શ્રીજી મહારાજે આવીને એને લગ્ન કરાવ્યા. આ સ્વામિનારાયણ ભગવાન એમ નહીં, જો દરેક શાસ્ત્રમાં રામાયણ મહાભારત સત્સંગ બધા શાસ્ત્રમાં એક જ જુઓ, એક જ વસ્તુને માનો. દરેક જગ્યાએ એક જ વસ્તુ લખી હશે. શું લખી હશે? બસ ભગવાનની ભક્તિ કરો ને અક્ષરધામને પામો. શ્રીજી મહારાજે પહેલું જ વરદાન માગ્યું, અક્ષરધામમાં શું ધૂળ જશે, અહીં ઠેકાણું નહીં પડે, અહીં તો ઠેકાણું પાડો, અહીં તો એનું આરોગ્ય સારું રહે, અહીં એને સુખ સંપત્તિ રહે, રોટલા પાણી મળી રહે તો ભગવાનના ધામનો વિચાર કરશે ને તો વિચાર ભૂખે ભજન નહીં હોત ગોપાલા, ભૂખે મરેલા ભજન કરી શકતા હશે. એટલે મહારાજે રામાનંદ સ્વામી પાસે પહેલી પ્રતિજ્ઞા લીધી. નહીં તો કોઈ ગાદીએ બેસો તો મહારાજ તમારા આશ્રિતોને કોઈ અક્ષરધામની પ્રાપ્તિ થાય, પણ મહારાજે કીધું અન્વસ્ત્ર કરીને સુખી કરે. આ વચનામૃત એના માટે છે. આવા ભગવાન દયાળુ છે ભાઈ. કોઈ માને કે ના માને પણ ભગવાન જે જોઈએ તે ભક્તને આપે છે. અને ભગવાન એના લગ્ન, રામજીના છોકરાના લગ્ન, આ આવું વ્યવહારિક કામ બી કરી આપે છે ભગવાન. જેના થઈને રહો તો, બાકી ના રહો તો શું કરવાનું કહો ત્યારે ભલે ભગવાનની ઈચ્છાની વાત છે. એટલે મહારાજ કે જગતના જીવ તો મૂર્ખ લોકો આ વાત નહીં માને, મૂર્ખ લોકો આ વાત નહીં માને. જગતના લોકોને આ વાત સમજાય ખરી? કોઈ દિવસ સમજાય? ભગવાન સંબંધી વાત ક્યારે પણ ન સમજાય, જગતના લોકોને ન સમજાય. થાય છે શું? એટલા માટે પછી મહારાજે કીધું ને કે એમાં અવગુણ લેવાય છે. એ સમજી ના શકે એટલે અવગુણ લે. અવગુણ લે ને, જે ના સમજી શકે અવગુણ લે. કાલે મેં કીધું કે એકાદ દ્રષ્ટાંત હજી બાકી છે મંગળદાસનું. ગોપાળાનંદ સ્વામીનો ચેલો એ બજારમાં રખડતો હતો. જુઓ તો ખરા, જીવની અવડાઈ તો જુઓ અને ભગવાનના ભક્તની સરળતા તો જુઓ. બજારમાં રખડતો હતો, રોટલા ખાવા ન મળે. અને ગોપાળાનંદ સ્વામી પૂછ્યું, ક્યાંનો છો બેટા? તો કે બસ અહીંયા માગી ખાઉં છું. કેમ માગી ખાય છે? મમ્મી પપ્પા મરી ગયા છે. અચ્છા અચ્છા, અંદર આવ, હો અંદર બેસ. અંદર બેસતો થયો. ગોપાળાનંદ સ્વામી જમાડે એને બે ટાઈમ. ધીમે ધીમે એમ થયું કે છોકરો ગુણિયાલ છે, ભણાવ્યો, વિદ્વાન બનાવ્યો. 12-15 વર્ષનો થયો. ગોપાળાનંદ સ્વામી કે હવે તું ભણી ગયો મંગળ, હવે તું એક કામ કર, સિયાજીરાવ સરકારને તે નોકરી કર. હવે મોટી ઉંમર 20 વર્ષની થઈ ગઈ ત્યારે. તો કે સ્વામી સિયાજીરાવ સરકાર મને શેના રાખે? અરે તને શું દુનિયાભરની રાખે? અતિ મોટા પુરુષને આશરે બળે પૂર્વજન્મના પાત. માટે સેવે તું સાચા સંતને રે, તારા અંતરમાં હરીને આરાધ. મોટા પુરુષની સેવા કરો, બસ એનાથી ભગવાન રાજી થાય. ભલે સ્વામી સિયાજીરાવ ગાયકવાડને ત્યાં રાજ્યમાં ગયો, પણ ગુણિયલ માણસ સ્વામીનો સમાગમ કરેલો, ભલે રખડતો છોકરો હોય, ગોપાળાનંદ સ્વામીને સેવેલા. ધ્યાન રાખજો, સિદ્ધિ મળ્યા પછી સિદ્ધિને સાચવી કાઠી છે, છકી જવાય. આ કરોડપતિના છોકરા કોઈના કામના નથી રહેતા, એ સિદ્ધિ છે. કરોડપતિ તો થઈ ગયા, હવે ન છોકરાને સાચવી રાખ્યા, ન કુટુંબને સાચવી રાખ્યો. મનસ્વી રીતે અમદાવાદની મોટી મોટી બિલ્ડિંગમાં દીકરીનો રૂમ અલગ હોય, દીકરાનો રૂમ અલગ હોય, પતિ પત્નીનો રૂમ અલગ હોય. એને એવી રીતે દરવાજા ગોઠવેલા હોય. રાત્રે ગમે ત્યારે જાય ને ગમે ત્યારે આવે, કોઈ કંઈ કહેવાય નહીં. પોતાની રીતે બહાર આવે ને પોતાની રીતે. કોણ પૂછનારું? કોણ પૂછનારું? કોણ? અને અધોપતનનો માર્ગ છે. મોટા મોટા ભલભલા પતી ગયા એને કારણે. કેમ પત્યા હશે? બસ ધ્યાન ન અપાયું. મેં ઘણા કુટુંબને જોયા છે, 4 દીકરીઓ હોય અને 1 દીકરો હોય. એવું લાલન પાસન કે મારો દીકરો મારો લાડકવાયો, એને લાડકવાયો તોડી નાખે એ ખબર નથી એને. ભાઈ લાડકવાયો ક્યાં સુધી રહેશે? તો આ એક જીવનની ઘડી છે ભાઈ. એનું સતત ધ્યાન રાખો, સતત ધ્યાન રાખો એનું. જેમ વૃક્ષને ઉછેરો ત્યારે નાના વૃક્ષને બહુ ધ્યાન રાખવું પડે. એને પછી ગાયો ભેંસો બગાડી નાખે, એને વાર કરવી પડે, કાંટા નાખવા પડે ચારે બાજુ, નહીં તો ઢોરા ખાઈ જાય. ઢોરા ખાઈ જાય ને ભાઈ. તેમ તમારા જીવનમાં તમે તમારા કુટુંબને ઢોરા ના ખાઈ જાય, કોઈ લોકો ચરી ના જાય એને સાવધાની રાખો. કાઠું પડે, છોકરાને કાઠું પડે, એને કંઈ આમ ના કરાય તો એને કાઠું પડે. આ બાપો ટક 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 કરે છે ભાઈ, ટક 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 કરે છે. તમે ત્યાં સુધી કરો જ્યાં સુધી પેલો ગોવાળીઓ ગાય ભેંસનો ખીલો બાંધે, ફીટ કરે ખીલો,
પછી ચારે બાજુ ખાડો ખોદીને રોડા અંદર અંદર ફટકારે અને હથોડાથી ઠોકતો જાય, ખીલો હલાવતો જાય અને ઠોકતો જાય. પણ ત્યાં સુધી ખીલો હલાવે, ત્યાં રોડા નાક કરે કે જ્યાં સુધી ખીલો હલતો બંધ ન થઈ જાય. પછી એને ખબર પડી જાય કે હવે ખીલો નહીં હલે, ગાય ભેંસ કાઢશે નહીં. તો ત્યાં સુધી ગ્રસ્તાશ્રમી હોય કે ત્યાગાશ્રમી હોય, પોતાના છોકરાને ત્યાં સુધી હલાવીને તૈયાર કરો કે નહીં, આ નહીં કરવાનું, આ બરાબર નથી, ન ગમે તો કંઈ નહીં. પણ આજે ને કાલે એને થશે કે મારા પપ્પા કહેતા હતા વાત સાચી હતી, નહીં તો આ ખોટું પડી જશે. મોટા મોટાની છોકરાની હાનિ જે આ નારાયણભાઈ કેવા હતા જંધુવાળા, ઓહો 6 કલાક ધ્યાનમાં બેસી રહેતા હતા. એવા સમર્થ એક કામ ન લાગ્યો, છોકરાનું કંઈ કામ ન થયું. એવું છે તારે શું ધ્યાન રાખ્યું? પોતે તમે મસ્તીમાં રહો, ધ્યાન કરો, ભજન કરો અને બજારમાં ગધરા ચડી જાય. બજારમાં ગધરા ચડી જાય તો શું કામનું? તમારું ખેતી ફેલાઈ જાય. તમે ખેતરમાં જઈને ધ્યાન કરવા બેસો અને ખેતીની બાજરીને ઘઉંનું બધું ઢોરા ખાઈ જાય તો તમારે કરવાનું શું ત્યારે? એ ધ્યાન કરવા પછી કરજો, ઢોરાનું ધ્યાન રાખો. તેમાં ધ્યાન રાખવા જેવું છે. મહારાજ કે હરિહરિજનની ગતિ છે ન્યારી, તેને દેહદર્શી દેખે અવગુણ લે લોકો અને તો પતન થાય છે. અને ભગવાનના ભક્તથી વિમુખની જે ક્રિયામાં તો ઘણો ફેર છે. કેમ? જે વિમુખ જે ક્રિયા કરે છે તે પોતાની ઇન્દ્રિયોને લાડ લડાવવાના અર્થે કરે છે, અને ભગવાનનો ભક્ત જે ક્રિયા કરે છે કેવળ ભગવાન અને ભગવાનના ભક્ત તેની સેવાને અર્થે કરે છે. એટલે કીધું કે હરિહરિજનની ગતિ છે નારી, ભક્તિરૂપ છે, જે કરે તે ભક્તિરૂપ થઈ જાય છે. એવું છે. ભક્તિ છે તે નિષ્કર્મ જ્ઞાન છે. એ ભક્તિને નિષ્કર્મ જ્ઞાન કહેવાય. કોઈ કર્મની અપેક્ષા વગરનું જ્ઞાન છે તે રૂપ છે. માટે હરિજનની ક્રિયા છે તે તો સર્વે નિષ્ક્રિય રૂપ છે. ભગવદ્ ગીતાનો શ્લોક આપ્યો, કર્મણી અકર્મણી ય પશ્યેત કર્મણી ચ કર્મ ચ. ભાઈ શું કહે છે? કર્મણી અકર્મ જે પશ્યેત. કર્મને વિશે જેને અકર્મ દેખાય, કર્મને વિશે કર્મ ના દેખાય, અકર્મ દેખાય, આ સિદ્ધ કરવું પડે. ધ્યાન રાખજો. એટલે તો મંગળદાસની વાત કીધી કે નહીં તો ધ્યાન કર્મમય થઈ જવાય, નહીં તો ગોપાળાન સ્વામીની સેવા કરવી પાછો શેનો પડે? ગોપાળાન સ્વામી ફૂંક મારે તો ઉડાડી નાખે એવી તાકાત. બોલો, ગાયકવાડીનો કર્મચારી રહ્યો, ધીમે ધીમે હોશિયાર માણસ, મંત્રી બનાવી દીધો, ખંડલી ઉઘરાવવાનું કહ્યું, અને તો 5-10 રથ આપ્યા, ઘોડાગાડીઓ આપી, 50 માણસોનો કાફલો આપ્યો. સેનાસન ક્યાંક બધું ત્યાં ગામડા ફરવાના ને ઘણા સમય થઈ ગયો. મોટા સંતો કહેતા, પેલું બાહુદ્દીનનું દ્રષ્ટાંત આપીને કે ગમે એટલા મોટા થાવ, બંધીઓને દાંતરડું ભૂલાવવું ન જોઈએ. કે તમે કોણ હતા? વચનામૃતમાં શ્રીજી મહારાજે દ્રષ્ટાંત આપ્યું. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે છે કે સાધુ તો એ સારો, એને સાધુ કહેવાય. જ્યારે સત્સંગમાં આવ્યો હોય ત્યારે કેવી સેવાની, આ ભક્તો આવ્યા હોય ને કેવી સેવાની, આને સેવાની ઠેકાણા ના હોય. તો બ્રહ્મનિષ્ઠ છે ને આ તો. પણ જે વૈરાગવાન પુરુષ સાધુ થવા માટે આવ્યો હોય એને તો કેટલી ભાવના હોય. સ્વામી કપડા ધોવાનું આવ્યું, કપડા ધોઈ નાખી શકે કે ભાઈ સાફ કરી દો તો રાજી થકો સાફ કરે. આશ્રમ સાફ કરો તો રાજી શકો સાફ. કપડાં ધોવાનું કહે તો કપડાં પ્રેમથી ધોવે. સેવા બતાવે, દોડી દોડીને કરે. અને એ જ જ્યારે સંત થઈ જાય ને દીક્ષા લઈ લે પછી હમ ભી સાધુ તુમ ભી સાધુ, અબ ક્યાં કરના હે? અમે શું કર્યા કરી? તમે કરો ને, અમે કરો, તમે કરો. અમારા ગુરુ લાભ શંકરાચાર્ય ભણવા બેસતા હતા પાઠશાળામાં. તે એક દિવસ લાભશંકર ગુરુજીએ કહ્યું કે લા મૂર્ખાઓ, આટલી પાઠશાળા વારે પાકશાળાની પાઠશાળા સફાઈ નથી કરતા. તમારે અહીંયા ભણવાનું છે, બીજું કોઈ ભણવા આવવાનું છે? તો કે ઓલો શું કે, ગુરુજી તમે સૌથી પહેલાં આવો છો. બોલો, તમે સૌથી પહેલાં આવો છો તો હું શું કરું? તે તમે પહેલાં વારી નાખતા હો તો કે આ શું કરે? ત્યારે આ શું કરે? ગુરુજીને સામે લાકડા ભરાવે. હું હતો ત્યારે, આ જોયેલી વાત કરી. ગુરુજી કે ભણી લીધું ત્યારે. ગુરુજી બોલ્યા ત્યારે તમે ભણી લીધું કે અને એને ભણી જ લીધું, કંઈ કામ ન થયું. પણ જીવનમાં ના કરી શકે કાંઈ. જેને ગુરુનો મહિમા નથી, એને આ મંગળદાસની પરિસ્થિતિ બગડી જેમ
કે જેને મોટો કર્યો, ભણાવ્યો, તેણાવ્યો એનો મહિમા નહીં, જેને તમને આગળ વધાર્યા એને મહારાજ કે એક શબ્દ શીખ્યા હો એનો ક્યારે ગુણ ના ભૂલો. તો આ મહારાજ કે એ સાધુ સારો કે જીવે ત્યાં સુધી સેવા દોડી દોડીને કરે, દોડી દોડીને બધાને સેવા ગમે ભાઈ હો, સેવા બધાને ગમી જશે. ગમે તેવો મોટો હશે, કોઈની પક્ષમતી કરવા ગયા હશો અને પક્ષમતી કરે, મહારાજે રામાયણમાં લખ્યું છે બધી જ સેવાની આજ્ઞા પાડવાની, બધી જ ગુરુની કે પિતાની આજ્ઞા પાડવાની રામાયણમાં લખ્યું છે. પણ એક આજ્ઞા નહીં પાડો તો પણ રાજી થશે. બધી જ આજ્ઞા એમ કે જાઓ સૂઈ જાઓ, સૂઈ જાઓ. પણ કોઈ પક્ષમપી કરતો હોય અને પક્ષમપી કરતાં કરતાં મમ્મી પપ્પા એમ કે ભલે હવે સમય ઘણો તો સૂઈ જાઓ, તોય તમે 5 મિનિટ બેસો, ના જાઉં છું. તમે કહો ના ના જા બેટા હવે સમય થઈ ગયો, તોય તમે કહો કે 5 મિનિટ હું સેવા કરીને જાઉં, તો મમ્મી પપ્પા ક્યારે નાખુશ ન થાય, નારાજ ન થાય. એ તમારો પ્રેમ જુએ કે ના 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 ખરેખર પ્રેમી છોકરો છે, ગુણિયલ છે. એ જરૂરી છે સેવાનું, સેવાનું અંગ જોઈએ, સેવાનું અંગ ન હોય તો ન થાય. હવે આને ગુરુની આજ્ઞા મનાણી નહીં, આટલી મોટી ખંડડી ઓઘડાવે, 6 મહિનાથી દર્શને ના આવ્યું. એક ફરા નીકળોથી યાદ આવ્યું કે ચાલો ચાલો ગુરુજી અહીંયા છે, દર્શન કરવા જઈએ. દર્શન કરવા ગયા, શું થયું? સ્વામી તો પહેલેથી મંગળ કહેતા, મંગળ આવો આવો આવો, પણ મંગળનું અમંગળ થઈ ગયું. સ્વામીનું તો પહેલું સિદ્ધાંત હતો કે આવો કે નહીં ભણાવેલો મોટો કરેલો એટલે આવો મંગળ આવો. હવે એને અમંગળ થઈ ગયું કે આ સ્વામીને ક્યાં બોલવાની ખબર છે, એને ખબર છે કે મારી પાસે એટલા પાછળ 50 માણસો ફરે છે અને મંગળ ભાઈ કહેવાય, મંગળ શેઠ કહેવાય. એટલે પેલા એક સાધુને કહેતા કે આમને ક્યાં બોલવાની ખબર છે. ઓહો ગોપાળાની સ્વામી આવું થયું? વાત સાચી હો, કે મને તો ખબર નથી એટલે તો તને તૈયાર કર્યો ને. કે ગયા ગાયકવાડીમાં કંઈક ગુનો લાગ્યો. ગોપાળાનંદ સ્વામી હવે કોઈ સામાન્ય મહાપુરુષ હતા, જેવો એનો ગુનો લાગ્યો અને પહેરેલે કપડે બહાર નીકળવાનું કહ્યું, પહેરેલે કપડે બહાર નીકળવાનું કહ્યું મંગળદાસને. એવી હાલત થઈ ગઈ. પછી આવીને દંડવટ ખેંચ્યા. સ્વામી કે હવે શું, પણ હવે પ્રેમનો દોરો હતો, એમાં સાસરો હાથ ફરવતો હતો, હવે વેચમાં ગાંઠ આવી જશે. હવે પ્રેમના દોરામાં વેચમાં ગાંઠ આવશે. કઈ? મંગળભાઈ સાહેબની. હવે નહીં બેસે ભાઈ. એટલા માટે મહારાજ કે ગ્રસ્તાશ્રમી એ સારો, જેવો સત્સંગમાં આવ્યો હોય, લાકડાની ભારી વેચીને ખાતો હોય, ઘાસના ભારા વેચીને ખાતો હોય, એને એક ગામ મળી જાય, ગામનો મુખી થઈ જાય, તોય પણ એટલી ને રે દીન આધીન થઈને રહે. એમ કરતાં 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 એ માણસને ગુજરાત જેવું રાજ્ય આવી જાય, તો એ દાસાનું દાસ થઈને રહે. એ સામે આપની કૃપાથી બધું મળ્યું છે. આપની કૃપા ન હોય તો કંઈ નહીં, તોય દાસાનું દાસ થઈને રહે. એમ કરતાં મહારાજ કે ગુજરાતનો રાજાની આંખો, મોદી જેવો ચક્રવર્તી રાજા થઈ જાય પણ પોતે પોતાનું સ્ટેટસ છોડે નહીં. એના માટે બાઉદ્દીન ખાનનું દૃષ્ટાંત આપ્યું કે બાઉદ્દીન ખાને, આખી બાઉદ્દીન ખાન કોલેજ પણ છે આજે, એનું દૃષ્ટાંત આપીને કહ્યું ગુણાતીતાન સ્વામી આવી નિષ્ઠા રાખવાની. બંધીઓને દાંતરડું સાથે રાખે, દરેકને શંકા થઈ કે આ બંધીઓને દાંતરડું કેમ રાખે છે. ત્યારે બીજા રાજાએ સોમાન્ય જઈને પૂછ્યું તો કે ભાઈ તું આ બંધીઓને દાંતરડું કેમ રાખો છો મંત્રીજી? તો કે આનું તો રહસ્ય છે. આનું શું રહસ્ય છે? કોઈ કપાઈ જશે આનાથી? તો ના 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 ના, હું તો કંઈ મંત્રી નથી, હું તો કંઈ પ્રધાન નથી. આ તો ગુણાતીતાનંદ સ્વામીની કૃપા થઈ અને ગુણાતીતાનંદ સ્વામી આશીર્વાદ આપ્યા કે જ્યારે એક સંતને ઠંડા પડ્યા ને જ્યારે ગરમ ભારો મેં આપ્યો લાકડાનો, ત્યારે મને આશીર્વાદ આપતા કહ્યું કે તે મારા સંતનો ભારો સંત માટે ભારો છોડ્યો, હવે તને ભારો બાંધવો નહીં પડે. આ પ્રસિદ્ધ વાત છે, પણ આચરણમાં નથી આવતી. આચરણમાં આવી જાય તો ઘણું થઈ જાય ને. ખાવાનું તો લાડુ 10 ખાઈ જાય, પચેની તો ઝાડા ઉલટી જ થાય ને. શું થાય ત્યારે ભાઈ? એ જેટલું ખાઈએ એટલું પાચન થવું જોઈએ. ત્યારે આવું થયું મંગળદાસને ભાઈ, બગડી જાય. એટલે મારે કે ગમે તેવી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય પણ મારે બાઉદ્દીન ખાન જેવો થઈને રહે, દાસાનું દાસ થઈને રહે. મહારાજ હું તો ગુણાતીતાન સ્વામીની કૃપા પામ્યો છું અને એને બંધીઓને દાંતરડું છોડાવ્યું છે. હવે પૂજામાં રાખું છું કે હવે સેવા નહીં થાય, એ સંતનો સમાગમ નહીં થાય, રાજની સેવા નહીં થાય, તો પાછું ભાગ્યમાં દાંતરડું જ છે, બંધીઓને દાંતરડું જ છે. પાછળ જો નહીં કરી શકીએ તો બહુ શાણા થવું સત્સંગમાં. કોઈ દિવસ દાદાગીરી ન વાપરવી. દાદાગીરી વાપરવામાં કંઈ લાભ નથી. કર્મણી ય કર્મ પશ્યેત કે કર્મણી સ બુદ્ધિમાન મનુષ્ય શું યુક્ત કર્મ કોઈ, એને બધું જ કર્મ કરી લીધું. મહારાજે એટલું સરસ લખ્યું ને આ શ્લોકમાં, ગીતાનો શ્લોક છે
મહારાજ કે કર્મને વિશે જે અકર્મ સમજે, કર્મને વિશે કરતો થકો પણ અકર્તા રહે, મેં કંઈ કર્યું નથી. હા, મેં શેના માટે? મહારાજની, એક શ્રીજી મહારાજની પ્રસન્નતા માટે. અને હું એટલી ચોપાઈ ગયું છું, મનગામાં તો સારવે મૂકીને, મનગામાં તો સારા એ મૂકીને, એક તમાને રીઝાવાને, એક મન કર્મ વચને ગોવિંદજી, મન કર્મ વચને ગોવિંદજી, ગુણ તમારા ગાવાને, ગુણ તમારા ગાવાને, અધમો ધારણ અવી ના સીતારા, બિરાદની બલિહારી રે, અધમો ઉદાહરણ વિના. કેવા વિનમ્રતાના કીર્તન છે. જેવો તેવો તો એ બ્રહ્માનંદ સ્વામી લખે છે, શું પડ્યું તું, શું પડી હતી આ મુનિને? દુનિયાને હંફાવીને આવેલા. કરોડો લોકો રૂપિયા આપવા હતા ભાવનગર રાજાને, તેમ જામનગરના રાજા ફીદા હતા. એવો માણસ એમ કહે છે, જેવો તેવો તો એ પુત્ર તમારો, જેવો તેવો અણસમજુ અહંકારી રે, અણસમજુ પેટ પડ્યો તે અવશ્ય પાડવો, પેટ પડ્યો વાલમ જુઓ ને વિચારી રે, વાલમ ને મોધારણ્ય વિના સીતારા, બિરાદની શેરડીએ રમતા, બીજું પદ, શેરડીએ રમતા અથડાતા, શેરડીએ રમતા છોરું નાખે દાવા રે, સોરું નાખે સબળ થઈ કોઈ લીએ ચોટિયા, સબળ થઈ કોઈ લીએ ચોટિયા, તો માતા જાય મનાવા રે, તો માતા જાય છોડાવા રે, મન વિના સીતારા. આ માનું બિરદ છે. ગમે તેવી ઉપાધિ હોય તો માં છોડાવે. આ નાનો પ્રસંગ છે, એ તો ત્યારે કંઈ આપણે સમય નથી. એ બ્રહ્માનંદ સ્વામીનો નાનો પ્રસંગ, પણ બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ ભરી સભામાં ભૂધરજી તમે માડી થયા છો, મારા બેટાને હેતે બોલાવો, અવગુણ્યા વિસરાવા. આવા દિન ભર્યાના કેવા દ્વાર પડ્યો ગુણ ગાવ, કડીઓ તો ઉતારી રાખવા જેવી છે. દ્વાર પડ્યો ગુણ ગાવું રે ત્યારે, દ્વાર પડ્યો ગુણ ગાવું, દ્વાર પડ્યો ગુણ ગાવું રે તેરે, ગાઈ તુમ કોરી જાઉં રે તેરે, દાર પડ્યો ગુણ ગાઉં, ગાઈ તુમ કોરી જાઉં રે તેરે, દાર પડ્યો. तुम बिना तुम मोरु और न दैयो, तुम बिनु तुम मोरे और ओ एही वर में चाहूँ, एही वर में. તમે જે જે કર્મ કરો એ ભગવાનને સમર્પિત માટે કરો. પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા, નિર્ગુણસ્તે હરેર્જત સંબંધાત ક્રિયાસરો ભવંતી. ભક્તૈયે તે કૃષ્ણાય નર્પિતમ વાર્યપી કચિત ન પેયમ ને ભક્ષમ ત પત્રકંદ ફલાદપી. એક ભગવાનની એક પણ ક્રિયા ના કરે. મહારાજને યાદ કરો, ભગવાનને ભજો, ભગવાનને આગળ રાખો. તો મહારાજ કે સર્વ કર્મ કૃષ્ણ કુત, બધું જ કર્મ કરી રહ્યો છે. કાંઈ કરવા જેવું નથી રહ્યું. બુદ્ધિ મનુષ્ય શું બુદ્ધિમાન, કરવા જેવું કરી લીધું, કરવા જેવું એને કરી લીધું, બાકી ન રાખ્યું કંઈ. જે શું કરવાનું હતું, મનુષ્ય દેહનો ભાવ શું, અતિ બળ ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ મુનિજન ગાવા. આવો મનુષ્ય જન્મ મળ્યો એ ભગવાનની મોટી કૃપા હોય તો મળે, તે સિવાય ન થાય.
આ શ્લોકનો અર્થ છે જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનની પ્રસન્નતાને અર્થે જે કર્મ કરે છે તે કર્મની વિશે અકર્મ છે. બસ કર્મ છે થતું જ નથી, એ ભગવાનને માટે છે. અકર્મ છે, જ્ઞાન છે, તેને જે દેખે છે. અને વિમુખ જીવની નિવૃત્તિ માર્ગ પકડીને અકર્મપણે રહેતો હોય પણ તેને કર્મમાં બુડ્યો છે એ દેખે છે. ભલે કાંઈ ન કરતો હોય પણ કર્મ સિવાય નહીં થાય. તમે કાંઈ ન કરો પણ કર્મ તો કર્યા સિવાય છૂટકો જ નથી. તમને ખાવું તો પડશે, તમને ફરવા જવું પડશે, નાવા ધોવા જવું પડશે, આ બધું કર્મ થાય જ છે. પણ વિમુખ જીવની પેઠે ઇતિ વચનામૃતમ શ્રીપતિમ